હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જેટલા ઘર એટલી રસોઈ બનાવવાની રીત અલગ, આ વાત તો તમે સાંભળી જશે. તો ચાલો આજે મારી ઘરે બનતા મગના શાકની રેસીપી હું તમને બતાવું. એક સ્પેશિયલ વસ્તુ એડ કરવામાં આવે છે શાકમાં, અને આ શાક મેં રસોઈયા પાસેથી શીખેલું છે. પણ એનો મતલબ બિલકુલ એવો નથી કે ખૂબ મસાલા એડ કરવાના છે. ઘરના જ રેગ્યુલર મસાલા સાથે મારી ઘરે તો અઠવાડિયામાં એક વખત બને જ છે. અને જો તમે પણ બનાવશો તો આજુબાજુના 4 ઘર સુધી આ શાકની સુગંધ જવાની છે. અને રોટલી ભાત કે કોઈ બીજી વસ્તુ વગર હું આ શાકને ચાટની જેમ પણ ખાઈ શકું છું. મને એટલું પસંદ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા અડધો કપ જેટલા કાચા મગ લીધેલા છે. મગને બિલકુલ આપણે પલાળેલા નથી. ઇન્સ્ટન્ટ શાક બનાવીએ છીએ એટલે ક્યારેક મગને પલાળવાનો ટાઈમ પણ નથી મળતો, તો હું તો હંમેશા પલાળ્યા વગર આમ જ મગને બાફી લઉં છું. તો એના માટે મગને શરૂઆતમાં આપણે 2 થી 3 પાણીથી સરસ એવા વોશ કરી અને એમાં 2 કપ પાણી એડ કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો અત્યારે આપણે થોડું મીઠું એડ કરશું અને પછી આપણે જરૂર લાગશે તો શાકમાં એડ કરી દેવાનું છે. અને સાથે જ આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે. તો હવે અહીંયા મેં લીધું છે એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું. આ બટેટું છે એની ઉપરની છાલ આપણે હટાવી લીધી છે અને આ રીતે એના મોટા મોટા ટુકડા કરી અને મગની સાથે જ આપણે એડ કરી દેવાનું છે. તો એક તો આ બટેટાથી શાકનો સ્વાદ પણ સરસ આવશે અને સાથે શાકનું ટેક્સચર પણ એકદમ જોરદાર આવવાનું છે. તો અહીંયા આપણે બટેટું છે એને પણ એડ કરી દીધું સાથે, અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને 3 જેટલી વિસલ આપણે આમાં કરી લેવાની છે. મગ છે બિલકુલ કાચા ન રહેવા જોઈએ અને ઓવરકુક પણ ન થઈ જવા જોઈએ. તો એ રીતના મગને બાફી અને આપણે રેડી કરવાના છે. તો ઘણી વખત મગનું શાક છે ને એને ઘણા લોકોને કલર સારો નથી આવતો, અને જો મગના શાકનો કલર સારો ન હોય એટલે ખાવું બિલકુલ ભાવતું નથી હોતું, અને ઘણાના ઘરમાં તો મગનું શાક ખવાતું જ નથી. પણ આ રીતે તમે એક વખત બનાવી જુઓ, એટલું ટેસ્ટી બને છે કે જે લોકોને નથી ભાવતું ને એ પણ તમને આ શાક બનાવવાનું વારંવાર કહેશે. તો અહીંયા આપણે મગ જોઈ શકો છો, એકદમ છૂટા છૂટા પણ નથી અને એકદમ મેશ પણ નથી થઈ ગયા. એ રીતના બાફી અને રેડી કરી લીધા. તો એમાં એડ કરેલા બટેટાના મોટા ટુકડા છે ને એને આપણે બહાર કાઢી લઈએ, અને કોઈ નાના ટુકડા છે એ મેશ થઈ ગયા છે એને અંદર જ રહેવા દઈએ અને એને હલકા એવા ચમચીની મદદથી મેશ કરી લઈએ. તો અહીંયા જોઈ શકો છો આપણા મગ છે એ બફાઈને રેડી થઈ ગયા. બટેટા છે એને આપણે બહાર કાઢી હલકા એવા ઠંડા કરી લઈએ. તો મગનું ટેક્સચર તમે ફરી પાછું જોઈ શકો છો કેવા આપણે એને બાફીને રેડી કરેલા છે. તો ચલો મગને સાઈડમાં રાખી અને વઘારની તૈયારી કરીએ. તો સૌપ્રથમ આપણે લસણવાળી ચટણી બનાવીએ. તો એના માટે આપણે અહીંયા 10 થી 12 જેટલી લસણની કળીઓ લીધી. સાથે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. નોર્મલ આપણા ઘરમાં જે પણ વપરાય છે ને એ જ મરચું પાવડર આપણે અત્યારે લીધેલો છે. હવે આપણા શાકની સુગંધ એકદમ જોરદાર આવે એના માટે મેં અહીંયા એક નાનો ટુકડો તજનો લીધો છે. તમે તજનો ટુકડો જોઈ શકો છો, એકદમ નાનો ટુકડો છે, કારણ કે રેગ્યુલર શાક બને છે તો વધારે મસાલા સાથે આપણે શાક બિલકુલ નથી બનાવવાનું. પણ આ એક નાનો જે તજનો ટુકડો છે ને એનાથી શાકનો સ્વાદ તો જોરદાર આવશે, સુગંધ પણ જોરદાર આવશે. અને ઘણા લોકોને મગનું શાક ખાવાથી પેટની તકલીફ થતી હોય છે, તો એ તકલીફ પણ બિલકુલ નહીં થાય. તો હવે બધી વસ્તુમાં થોડું પાણી એડ કરી આપણે એની ચટણી વાટી લીધી અને એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ફરી પાછું પાણી એડ કરી સરસ એવી ચટણીને મિક્સ કરી દઈએ અને ચટણીને સાઈડમાં રાખી દઈએ, કારણ કે લસણવાળી ચટણીનો બિલકુલ આપણે શાકનો વઘાર નથી કરવાનો. આપણે એને શાકમાં જ ઉપયોગ કરવાની છે, પણ આપણે એને થોડી વાર પછી ઉપયોગમાં લેવાની છે. તો ત્યાં સુધીમાં બટેટા પણ હાથ લગાવાય એટલા ઠંડા થઈ ગયા. તો આ રીતે આપણે એના નાના નાના ટુકડા કરી અને રેડી કરી લઈએ. તો આ શાક છે એકદમ જોરદાર બને છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય, વિડીયોમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવતું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને શાકના વઘારમાં આપણે હજુ એક વસ્તુનો ઉપયોગ કરવાના છીએ જેનાથી શાક એકદમ રસોઈયા બનાવે ને એવું જ તમારી ઘરે પણ બનીને તૈયાર થશે. તો ચાલો શાકનો હવે વઘાર કરીએ. તો વઘારમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરી દીધું. તેલ તમારા ઘરમાં જેટલું પણ ખવાય છે શાકમાં એટલું તેલ તમારે લઈ લેવાનું છે. હવે અહીંયા અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ. એક નાનું ફૂલ બાદિયાનું અને માત્ર 1 લવિંગ આપણે લેવાનું છે. બંને વસ્તુને તેલમાં એડ કરી રાઈ સાથે સરસ એવું એને પણ થવા દઈએ. રાઈ સરસ એવી ચટકવા લાગે એટલે અડધી ચમચી જેટલું જીરું ફરી પાછું એડ કરીએ અને જીરું સાથે થોડી એવી હિંગ એડ કરી
અને આ વઘાર સરસ એવો થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈએ અને 1 ચમચી જેટલો આપણે અહીંયા બેસન એડ કરી દઈએ. બેસન છે માત્ર 1 ચમચી જેટલો જ એડ કરવાનો છે અને કાચો બેસન આપણે લીધેલો છે. હવે આ બેસન છે ને સરસ એવું આપણે તેલ સાથે શેકવાનું છે અને બેસન એડ કરવાથી શાકનું જે ટેક્સચર છે એકદમ જોરદાર આવશે. જે મગ અલગ રહી જાય, પાણી અલગ રહી જાય અને આપણું શાક છે એ જે રસોઈયા જેવું નથી બનતું ને, તો એનું સિક્રેટ એ જ છે કે એ લોકો એમાં 1 ચમચી જેટલો બેસન એડ કરતા હોય છે. બેસનનો ટેસ્ટ છે બિલકુલ ખબર નહીં પડે પણ શાકમાં સુગંધ એની એકદમ જોરદાર આવશે. હવે બેસન છે એને પ્રોપર શેકવો ખૂબ જરૂરી છે, તો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ. બેસન છે સરસ એવો શેકાઈ જાય એટલે 2 સૂકા મરચાં એડ કરી દઈએ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. હવે આપણો વઘાર સરસ એવો થઈ જાય એટલે આપણે બાફેલા જે બટેટાના ટુકડા રાખ્યા હતા એને પણ એડ કરી દેવાના છે અને સરસ એવા ટુકડાને આપણે મિક્સ કરી અને આ બધી વસ્તુ સાથે હલકા એવા સંતળાવા દેવાના છે. તો તમે અત્યારથી જ શાકનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ જોરદાર એવું બેસનના લીધે આવવા લાગ્યું છે. તો અહીંયા આપણે આ જે ટુકડા છે એને પણ થોડી વાર સાંતળી અને પછી બાકીના મસાલા આપણે એડ કરવાના છે. તો મસાલા તો આપણે રેગ્યુલર જ કરશું પણ આપણે અહીંયા 1 ચપટી જેટલી કસૂરી મેથી એડ કરેલી છે. ટોટલી ઓપ્શનલ છે કસૂરી મેથી એડ કરવી, પણ જો તમારી પાસે હોય તો ચોક્કસથી એડ કરી દેજો, ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે. હવે સાથે આ સ્ટેજ ઉપર લીલા ધાણા એડ કરશું. જનરલી આપણે છે શાકમાં ઉપરથી લીલા ધાણા એડ કરતા હોઈએ છીએ, પણ આ રીતે અત્યારે શાક જ્યારે સંતળાય છે ત્યારે એડ કરશું તો ધાણાની ફ્લેવર એકદમ ઉભરીને આવશે. હવે ઘરના રેગ્યુલર મસાલા એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ. ગરમ મસાલાનો બિલકુલ આપણે ઉપયોગ નથી કરવાના. સાથે આપણે જે ચટણી વાટીને રાખી હતી લસણવાળી એને એડ કરી દઈએ અને હવે આ લસણવાળી ચટણી છે એને સરસ એવી મિક્સ કરી અને એની એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. જો તમને વિડીયો જોઈ અને પ્રોસેસ થોડી લાંબી લાગતી હશે પણ આ મગનું શાક બનાવવામાં બિલકુલ વધારે વાર નથી લાગતી. તો લસણવાળી ચટણી છે એની સરસ એવી સુગંધ આવવા લાગે એટલે આપણે બાફેલા મગ એડ કરી દઈએ અને આ રીતે પાછળથી લસણવાળી ચટણી એડ કરશું એટલે બધાને ખબર છે કે લસણનો ટેસ્ટ ઉભરીને આવશે. હવે મગ છે એને એકદમ હળવા હાથે બધી વસ્તુ સાથે સરસ એવા મિક્સ કરી લઈએ. સાઈડમાં આપણે રસો કરવા માટે ગરમ પાણી થવા માટે રાખી દેવાનું છે, કારણ કે મગના શાકમાં આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે, બિલકુલ ઠંડુ પાણી એડ નથી કરવાનું. તો અહીંયા અમે ગરમ પાણી થવા માટે રાખી દીધું હતું, તો મેં અહીંયા એક નાની વાટકી જેટલું ગરમ પાણી એડ કરેલું છે. તમારે જેટલો રસો રાખવો હોય એ પ્રમાણે અહીંયા પાણી એડ કરવાનું છે અને આપણે થોડું વધારે અત્યારે પાણી એડ કર્યું કારણ કે શાકને આપણે થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. વધારે વાર નહીં ઉકળવા દઈએ કારણ કે મગ છે એ પહેલેથી જ આપણે પ્રોપર કૂક કરેલા છે. તો થોડી વાર આપણું શાક ઉકળે ત્યાં આપણે એમાં 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ. આમાં આંબલીના પલ્પનો ઉપયોગ પણ થઈ શકે છે, પણ ઘર માટે બનાવીએ છીએ એટલે આંબલી આપણે ઉપયોગમાં નથી લેતા. અહીંયા આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી અને અડધી ચમચી જેટલી હું ખાંડ એડ કરું છું. એની જગ્યાએ તમે ગોળનો ટુકડો પણ લઈ શકો છો અને આમચૂર પાવડરની જગ્યાએ તમે અડધા કે આખા લીંબુનો રસ પણ લઈ શકો છો. પણ જનરલી મને આમચૂર પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ પસંદ આવે છે એટલે હું આમચૂર પાવડરનો જ ઉપયોગ કરું છું. અને શાકનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ જોરદાર આવ્યું છે. ગરમા ગરમ આ શાકને તમે ચાટની જેમ પણ ખાઈ લેશો એટલું ખાવામાં ચટપટું અને ટેસ્ટી લાગે છે. તો ઉપરથી ફરી પાછા થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને ગરમ ગરમ શાકને રોટલી, દાળ ભાત કે પ્લેન રાઈસ સાથે પણ ખાવાની ખૂબ મજા આવે ને એવું આપણું શાક બનીને તૈયાર છે. તો વિડીયો જો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ શાકનો વિડીયો કેવો લાગ્યો અને તમે મારો આ શાકનો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને.